ગુડ ઇવનિંગ, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ. સાંજના સમયે ફરીવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આ સુંદર તક આપી છે. હાલેલુયા. હા, આ સુંદર સમય આપ્યો છે કે આપણે તેમનું ભજન કરીએ, તેમની સ્તુતિ કરીએ, તેમની આરાધના કરીએ. હાલેલુયા. કંઈ પણ મૂંઝવણ હોય, મુશ્કેલીઓ હોય, કંઈ પણ પ્રકારની ચિંતા હોય, જરૂરિયાત હોય, અથવા કોઈક એવી બાબતો તમારા મનમાં છે જેના લીધે તમે દુઃખી છો, હતાશ છો, નિરાશ છો, હું તમને કહીશ કે પ્રભુના ચરણોમાં મૂકી દો. બધું પ્રભુને સોંપી દો, બધું પ્રભુને આપી દો. હા, જેમ પિત્તર કે છે એમ આપણી સર્વ ચિંતાઓ આપણે તેમને સોંપી દઈએ અને તેઓ આપણી સંભાળ રાખશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે માટે જગતમાં, પૃથ્વીમાં આપણા ઉદ્ધારક તારણહાર છે. આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી. તેઓએ આપણને બહુ સુંદર 2 પ્રોમિસ કરી છે. ઘણી બધી પ્રોમિસોમાં આ 2 પ્રોમિસ હું ઘણી વાર વચન સાથે પ્રાર્થનાના સમયોમાં યાદ કરીને કહું છું કે પ્રભુએ આપણને કહ્યું છે, જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, ઢાંઢસ રાખો, કેમ કે મેં એ જગતને જીત્યો છે. હાલેલુયા. અને પ્રભુનું વચન બીજું એવું કહે છે, જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. બીવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, કેમ કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. આખરે તે પૃથ્વી પર આવીને ઊભો રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે. ગભરાઈએ નહીં, બીએ નહીં, પ્રભુ છે ને. હાલેલુયા. અને જ્યારે આપણા ઉદ્ધારક તારનાર છે, જીવતા ઈશ્વર આપણી સાથે છે, જેમના લોહીમાં તમને મને ખરીદવામાં આવ્યા છે અને જેઓની હાજરી આપણી મધ્યે છે, તો આપણે બીવાની ક્યાં જરૂર છે? અને તેઓ આપણા જેવા મનુષ્ય નથી કે જુઠ્ઠું બોલે અને બોલીને ફરી જાય. હાલેલુયા. તેમણે કહ્યું છે કે 2 અથવા 3 વ્યક્તિઓ મારા નામે ભેગા થયેલા હશે, તેઓની વચમાં હું હોઈશ. અને કદાચ જ્યારે આ સંભળાતું હશે, અને ચોક્કસ સંભળાતું હશે, ત્યારે 2 થી વધારે લોકો, આપણે લોકો અલગ અલગ જગ્યાથી આનાની સંગતમાં હોઈશું. હાલેલુયા. અને પ્રભુને અંતરનો બાદ નથી. એ રોમન અધિકારીના ચાકર માટે કહે છે, નહીં, શબ્દો બોલ અને તે સાજો થશે. અને આજે પણ આપણા પ્રભુને અંતરનો કોઈ બાંધ નથી. આપણે જ્યાં કંઈથી આપણે બધા આત્મામાં ભેગા થઈશું નાની સગતમાં, અને પ્રભુ એ પ્રમાણે તેમની પવિત્ર હાજરી રાખશે. અને ખચિત તમને મને હમણાં નવો અને તાજો સ્પર્શ મળશે. હા, પ્રભુને વિનંતી પણ કરીએ છીએ, હાલેલુયા, કે આપણા જીવતા પરમેશ્વરને, કે જીવતા ઈશ્વરની આગળ જ્યારે આપણે નમ્યા છે, ત્યારે આપણને બધાને નવો અને તાજો સ્પર્શ મળે. એક અલગ શાંતિ, કે અલૌકિક શાંતિ જે જગત પામી શકતું નથી, આત્મિક શાંતિ જગત મેળવી શકતું નથી. એ શાંતિથી અને તેમના પ્રેમ, આનંદથી આપણે ભરાઈ જઈએ. હાલેલુયા. તમારી આંખોમાંથી જો આંસુ સરી રહ્યા છે, તો મારા હૃદયની પ્રાર્થના છે કે તમારી આંખના આંસુઓને પ્રભુ હમણાં જ રાઈટ નાવ આનંદમાં બદલી નાખો. હાલેલુયા. અને જો તમે એનો વિશ્વાસ કરીશું, તો હમણાં પણ ઈશ્વરનો મહિમા જોયા વગર આપણે આપણા પોતાના બિછાનામાં સુવાને માટે જવાના નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે આપણા બિછાનામાં ઈશ્વરની કૃપા આપણા પર થયેલી જોયા વગર આપણા બિછાનામાં સુવાને માટે જવાના નથી.
પ્રેઝ ધ લોર્ડ. તેઓ ઈશ્વર છે, તેઓ પ્રભુ છે. ગણનામાં કહે છે તેઓ આપણા જેવા મનુષ્ય સ્વભાવના નથી. હાલેલુયા. કે તેઓ જૂઠું બોલે અને બોલીને ફરી જાય. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે તેઓ છે આપણી સાથે છે ત્યારે બીવાની ગભરાવાની જરૂર નથી. ઘણીવાર આપણે એવા કિસ્સાઓ બાબતોને આપણા બાળપણની બાબતોને યાદ કરીએ છીએ. નહીં, હું પણ યાદ કરું છું કે હું એક રૂમમાંથી બીજી રૂમમાં ક્યારેય અંધારામાં જતો ન હતો. રાત્રે એકલો કોઈ દિવસ જવું નહીં. પપ્પાને ઉઠાડું, મમ્મીને ઉઠાડું, કોઈને પણ નહીં. અને એ એમ ખાલી કે તું જા, હું જાગું છું, હું જોઉં છું. અને એક હિંમત આવી જાય ત્યારે આપણે આપણા પપ્પા પર કે માતા પર આપણે ભરોસો રાખતા હતા. હવે આપણે મોટા થઈ ગયા છે, આપણે આત્મિક જીવન જીવી રહ્યા છે. હાલેલુયા. હા, આપણે આપણા પ્રભુ આપણી સાથે છે એ વિશ્વાસ રાખતા શીખીએ. હાલેલુયા. જ્યારે આપણે નાના બાળકો હતા ત્યારે આપણા પિતા પર ભરોસો રાખતા હતા. હવે જ્યારે આપણે મોટા થયા છે ત્યારે જેમના લોહીમાં આપણે ખરીદાયા છે તેમના પર ભરોસો કરીએ. આકાશમાંના બાપ પર આપણે વિશ્વાસ રાખીએ અને આપણું ભલું થયા વગર રહેશે નહીં. આપણા ઉદ્ધારક જીવે છે, આપણા બચાવનાર છે, આપણી સંભાળ રાખનાર છે, આપણને મદદ કરનાર આપણી સાથે છે. હાલેલુયા. એ વિશ્વાસ સાથે આગળ વધીએ. હાલેલુયા. ઘણા બધા એવા પ્રભુના સેવકો છે. હું એકલું મારા માટે ખાલી નહીં વાત કરું, પણ ઘણા બધા છે કે જેઓ આજે પણ સ્વતંત્ર રીતે, ઇન્ડિપેન્ડન્સ રીતે સેવા કરે છે. હાલેલુયા. કયા દિવસે ક્યારે પ્રભુ તેમની પાસે મદદ મોકલશે તે મને કોઈ નહીં જાણતા, હું પણ નહીં જાણતો. કોઈ ફિક્સ રકમ, ઇન્કમ અથવા કોઈ ફિક્સ રીતે કંઈ આવતું નથી. ગમે ત્યારે અને ગમે તે રૂપમાં આવે. ઘણીવાર જરૂરિયાત કરતાં વધારે પણ આવે અને ઘણીવાર જરૂરિયાતને પહોંચી વળવાને માટે ઘૂંટડો પર વધારે નમાવવા પડે. પણ પ્રભુ પડવા દેતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, ચોક્કસ શેતાન એનું મુખ જાણે ઉઘાડીને ઘણી એવી બાબતો કરતો હોય છે કે તમારી પાસેની સર્વ મદદોના તમામ રસ્તાઓ બંધ કરે. તમને મદદ કરનાર હાથોને એ કાપી નાખે. તેમના કાનમાં જણાવે, ફૂંક મારે, તેમને મદદ ના કરશો, તેઓ ખોટા છે. પણ વાલા મિત્ર, તમારો અને મારો ઈશ્વર એ તો છબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. હાલેલુયા. જેટલા લોકો આજે તમને સેવામાં અવરોધરૂપ બન્યા છે, જેમણે તમારી સેવાઓને માટે મદદ કરનારને રોક્યા છે, એ સર્વને ઉપર જવાબ આપવો બહુ મુશ્કેલ થશે. જો તેઓ પસ્તાવો કરશે તો ચોક્કસ પ્રભુ માફ કરશે, નહીં તો પ્રભુની સમક્ષ ન્યાયના દિવસે ખરેખર મુશ્કેલી પડશે. અને ચોક્કસ હું તો પ્રથમથી એવા લોકોને માટે પ્રભુને વિનંતી કરું છું, પ્રભુ તમે તેમને માફ કરો, કેમ કે તેઓ જાણતા નથી તેઓ શું કરે છે. પણ જો તેઓ નહીં સુધરે, નહીં પાછા વળે તો ઈશ્વરના રાજ્યમાં ખરેખર મોટી મુશ્કેલી થશે. કેમ કે દેવના કામમાં રૂકાવટરૂપ બનવું એને. અને ત્યારે વચન પણ બહુ સ્પષ્ટ કહે છે કે જો કોઈ એવી બાબતો કરે છે તો ઘણી બધી એવી બાબતો બનશે કે જેને આપણે શબ્દમાં કલ્પના કરી શકતા નથી ઈશ્વરની સમક્ષ. નહીં કહે છે કોઈ ઘંટીનું પડ કે એના પર ગળામાં બંધાય અને ગેરમાર્ગે દોરે તો એને, અને કોઈને પ્રભુના કામની વિરુદ્ધમાં દોરવામાં આવે તો એવું પણ એ બની શકે છે. પણ આપણો સ્વભાવ પ્રભુનો હોવો જોઈએ. જેમ પ્રભુએ વધસ્તંભ પરથી કહ્યું, હે બાપ તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે જાણતા નથી. એટલે આપણું કામ ફક્ત માફ કરવાનું છે. આપણે હંમેશા માફી આપવાનું છે, ભલે ગમે તે બની ગયું પણ આપણે માફ કરવાનું છે. કેમ કે જો આપણે પ્રભુના છે તો પ્રભુનો સ્વભાવ આપણામાં દેખાવો જોઈએ. હાલેલુયા. બીજી બધી બાબતો દેવના હાથમાં સોંપીએ, એ બધું પ્રભુ જોશે. હાલેલુયા. પણ મુખ્ય બાબત એ છે કે વિશ્વાસ રાખીએ, પ્રભુ આપણી સાથે છે. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેઓ આપણું ભલું કરનાર છે અને તમને ને મને મદદ કરનાર છે. હાલેલુયા.
પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા સુંદર દિવસની સાંજના સમયમાં આગળ વધીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરીવાર તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને બધાને ઉઠાડ્યા, જીવતાની ભૂમિ પર રાખ્યા અને પ્રભુ દિવસના કલાકોમાં આગળ દોરી ગયા. અને પ્રભુ જેમ જેમ દિવસમાં અમે આગળ વધતા ગયા એમ અમે તમારી કૃપાને જોઈ શક્યા, તમારી દયાને જોઈ શક્યા, તમારી મદદને જોઈ શક્યા પ્રભુ. અને અમારા પર થયેલી તમારી કૃપાનો અનુભવ કરીને પ્રાપ્ત કરતા અમે પ્રભુ અત્યારે તમારી સમક્ષ નમ્યા છે. ત્યારે પ્રભુ હજી પણ ઘણા બધા તમારા એવા લોકો છે, બાળકો છે જેમને પ્રભુ તમારી સહાયની જરૂર છે, તમારી મદદની જરૂર છે પ્રભુ. મોટી કૃપાની જરૂર છે, મોટી દયાની જરૂર છે પ્રભુ. આર્થિક સંકટોમાં છે પ્રભુ. પ્રભુ શરીરમાં જાતની માંદગીઓ છે, માંદગીઓનું નિદાન થયેલું છે પ્રભુ. અને પ્રભુ ઘણા બધા રોગો એવા એમના શરીરમાં હમણાં જ તેમને જાણ થઈ છે પ્રભુ. ઘણા બધા બી ગયા છે, ઘણા બધા ગભરાઈ ગયા છે, ઘણા બધા ચિંતામાં આવી ગયા છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ સર્વનો કબજો તમે લો, તમે તેમને મદદ કરો પ્રભુ. દરેક આંખ જે રડી રહી છે પ્રભુ, તેમની આંખમાં આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. તમે તેમને સહાય કરો, તમે તેમને મદદ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકો તમારા પરનો રાખેલો ભરોસો અને વિશ્વાસ દ્વારા પ્રભુ તમારી કૃપા જોઈ શકે એવું થવા દો પ્રભુ. તેઓ બીજાને માટે સાક્ષીરૂપ અને નમૂનારો બની જાય એવું થવા દો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ તમને મળવા માટે આવ્યા છે પ્રભુ, તમારી આગળ નમેલા છે પ્રભુ, અને જે પ્રમાણે તમને વિનંતી કરી રહ્યા છે, અરજ કરી રહ્યા છે તેમના માટે, તેમના કુટુંબીજનો માટે, તેમના વહાલાઓ માટે પ્રભુ, તો પ્રભુ હમણાં જ તે જ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરો પ્રભુ. તમે તેમનું સાંભળો પ્રભુ. અમે પણ પિત્તરની જેમ કહીએ પ્રભુ, અમે પણ પિત્તરની જેમ કહીએ છીએ કે પ્રભુ અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તમારી પાસે છે. અને પ્રભુ તમારાથી ઉદ્ધાર છે, તમારા લોહીમાં પાપોની માફી છે. અને પ્રભુ તમે જ પ્રભુ અમારું સર્વસ્વ છો પ્રભુ. અમારે બીજા કોઈની જરૂર નથી. તમે સહાય કરો, તમે મદદ કરો, તમે બેઠા કરો. અને પ્રભુ તમારા બાળકોની સર્વ ચિંતાઓ તમે દૂર કરો, પુનઃસ્થાપિત કરો, તેમને બેઠા કરો, સંકટોમાંથી બહાર કાઢી લો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ ગેરમાર્ગે દોરાવ્યા છે, જેઓ ગેરમાર્ગે દોરવાઈ ગયા છે પ્રભુ, દોરવાયા છે પ્રભુ, પોતાની લાલચોમાં, નશાઓમાં, ખરાબ સંબંધોમાં, ખરાબ બાબતોમાં, જગતના લાભોમાં, દારૂ, જુગાર, ડ્રગ્સ, ચરસ, ગાંજો, જાતના નશા, બીડી, તમાકુ, પર સ્ત્રી, પર પુરુષોના કહેવાતા જગતના પ્રેમમાં પ્રભુ તેઓ ફસાઈ ગયા છે પ્રભુ. તમારા છે તેઓ પ્રભુ, એ બધી બાબતો તેમના શરીરમાંથી નીકળી જાય અને પ્રભુ યોહાન 3:16 પ્રમાણે તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય. તમારા રક્તનો દાવો કરીએ છીએ પ્રભુ, તમે બચાવો, તમે એમની સાથે વાત કરો અને પ્રભુ તેમને પાછળ આવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ તમામ પ્રકારના રોગોથી નિદાન પામેલા, સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. જ્યાં કઈ છે તેઓ સાંભળી રહ્યા છે અથવા તેમના ઘરોમાં છે, તેમની પ્રાર્થના વિનંતીમાં તમને અરજ કરી રહ્યા છે, તો એ સગળા લોકો હમણાં જ અત્યારે જ તમામ પ્રકારના એવા જીવલેણ રોગમાંથી તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય પ્રભુ. અને પ્રભુ તેઓ તમારામાં નવું જીવન પ્રાપ્ત કરે, સાજાપણાના આશીર્વાદ સાથે આગળ વધે એવું થવા દો. મારા પપ્પાને સાજાપણું આપો, ભાઈ બેન્જામિનને પ્રભુ તમે તંદુરસ્ત કરો, તમારી સેવિકા એસ્તરબેનને પ્રભુ 4થા સ્ટેજના કેન્સરમાંથી સંપૂર્ણ
સાજાપણું આપો પ્રભુ. તૂટેલા ઘરને જોડજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. તેમના પર મૂકવામાં આવેલા તોમતો કોર્ટ કેસોને તમે ખાલી જ કરજો પ્રભુ. ખોટા તોમતોને હટાવજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો. છૂટાછેડી જેવી બાબતોના લડાઈ ઝઘડાને પ્રભુ તમે શાંત કરી દેજો પ્રભુ પિતા. તેમના વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. હા પ્રભુ, મકાન આપજો પ્રભુ, અને પ્રભુ લોન માટેની સગવડ આપજો. અને પ્રભુ જો આર્થિક રીતે તેમને મજબૂત કરવાની અગત્યતા છે પ્રભુ, તો તમે આર્થિક રીતે તેમને મજબૂત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. વિદેશ જવાના તેમના સ્વપ્નો અને આયોજનને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. દિવસ દરમિયાન જેમ સાથે રહ્યા છે એમ આગળના સમયમાં સાથે રહેજો. ત્યારે ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. આ પળ, આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને પ્રભુ આજની અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરજો. નાની મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. અને દરેક જેઓ પ્રભુ તમારા લોહીમાં ખરીદેલા છે અને અલગ અલગ રીતે તમારી સેવાઓ કરે છે, અને પ્રભુ તમારા મજૂરો છે, દરેકના ઘરનું ભરણપોષણ તમે કરજો. અને પ્રભુ સવારમાં તમારું ભજન કરવા માટે તેડી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.